નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ગાંધીનગરમાં ધોળા દિવસે ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. જાણીતા મંદિર અક્ષરધામમાં કાર પાર્કિંગમાં તસ્કરો ત્રાટક્યા હતા. અમદાવાદથી દર્શન કરવા આવેલા પરિવારને ચોરોએ ટાર્ગેટ બનાવ્યું. અક્ષરધામના પાર્કિંગમાં મૂકેલ કાર અને મોબાઈલ ચોરી લૂંટારુઓ લઈને ફરાર થઈ ગયા. અક્ષરધામ મંદિર જે ગુજરાતનું એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ ગણવામાં આવે છે, ત્યારે પણ આવા વિસ્તારમાં સિક્યુરિટી વ્યવસ્થા કડક હોવા છતાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, તે એક ચિંતાનો વિષય કહી શકાય. પ્રતિષ્ઠિત મંદિર અને તેમના પાર્કિંગ વિસ્તારમાં સિક્યુરિટી વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી. સિક્યુરિટી એજન્સી સામે સવાલ ઉભા થયા છે. પ્રજાની સુરક્ષામાં સિક્યુરિટી નાકામ જોવા મળી. સિક્યુરિટી દ્વારા મસ્ત મોટા પાર્કિંગના પૈસા પણ ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં પણ પ્રજાની સુરક્ષામાં ચૂક જોવા મળી. હવે જોવાનું એ રહ્યું કે ચોરી કરનાર લૂંટારુઓ ક્યારે પોલીસના સકંજામાં આવશે. ગાંધીનગરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર અક્ષરધામ મંદિર ખાતે ચોરીની ઘટના સામે આવી. અક્ષરધામ મંદિર ખાતે એક પરિવારની કાર અને મોબાઈલની ચોરી થઈ ગઈ. ચાંદખેડા વિસ્તારના રહેવાસી જેઓ 1 જૂને બપોરે 12 વાગે પરિવાર સાથે અક્ષરધામ મંદિરે દર્શન માટે આવ્યા હતા. આકાશે તેમની ઇકો કાર મંદિરની સામે ખુલ્લા પાર્કિંગમાં પાર્ક કરી હતી. તેઓ તેમનો આઈફોન 13 પોકો અને બીજા 2 ફોન મૂકીને દર્શનાર્થે ગયા હતા. દર્શન કરીને પરત ફર્યા હતા ત્યારે તેમની કાર ત્યાંથી ગાયબ મળી હતી. આસપાસ શોધખોળ કરવા છતાં પણ કાર મળી ન હતી. કારમાં મૂકેલા 4 મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવ્યા હતા. આ ચોરીમાં કુલ 3,79,500ની મિલકતનું નુકસાન થયું. લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે અક્ષરધામમાં વધુ સારી સુરક્ષા કરવામાં આવે. જે તસ્કરોએ ચોરી કરી છે તેને પકડી પાડવામાં આવે. સિક્યુરિટી એજન્સી સામે સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તેમજ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અક્ષરધામમાં પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે.